ઘેરે જ જેમ ખતરનાક સપનું હતું. પણ હવારનું સપનું છે એટલે આજુ જો હે આડીને કાઢવા જવા દે. ભાદરવા ચાલુ થયેલો છે એટલે નીકળી જશે. ફણહી વાળી જેવી પાડ લાગતી હતી. હા, તે પાડે નીકળેલી નથી ને ત્યાં હે. એક કામ કરું, જામ ત્યાં તો કોઈ આવે ને એટલે બધી આડી મારા ભાગે જ આવી જાય. ચાલ ફટાફટ જામ. હે ભગવાન, આજે તો હવારનું સપનું છે, સાચું જ પડવું જોઈએ. સપનું બતાવેલું છે એટલે આડીને તો મળવું જ જોઈએ વધારે. હું અત્યાર સુધી 2 આડીને રાંધીને ખાધી છું કે, પણ વધારે મને તો દોસ્તા લોકોને ખાવડાવો ને, વિડીયો જોઈને કે ખાવડાવે હે. આજે તો મળવી જ જોઈએ. કામ કરું, ફટાફટ નાહી લેમ. પણ આજે સુધી ક્યાં નાહીને કાઢવા ગયા? ચાલ એમ જ જામ, પાછા નાહીને કાઢવા જવા તો મળે ને. ચાલ એમ જ જામ, કાલ લાવું, મળવી જ જોઈએ આજે તો. બધો સતેડાઈ ગયેલો દે. ગઈ ભેંસ પાણીમાં. બધા આડીમડો તો સતેડાઈ ગયેલો દે. હું ચાલું કોઈને નહીં ખબર એટલે અહીંયા તો કોઈ આવે નહીં. મેં આવ્યો પણ મારું નસીબ તો નહીં જાય. બધો સતેડાઈ ગયેલો. હવે આને તો કેમ જ ખાય? હે ભગવાન, તમારી કઈ મારા હાથે પર્સનલ દુશ્મની છે કે હું? તો 2 વાત આડીને ચોરાઈ ગઈ. ત્રીજી વાર કોઈને જગ્યા નહીં ખબર, તમે આવ્યો તો આવ્યો આડીમાં આવતી, પણ તમારથી નહીં જોઈ શકાયું. બધા સતેડા કરીને બેસી ગયો. હવે મેં શું કરું? અને ખામ ની ખાતા ફાવે, ની વેચતા ફાવે, ની કાઢતા ફાવે. હવે આ કાઢીને મારે ઉડાડી તો લાખવા જ પડે, કારણ કે પછી કોઈ જોહે તો કાલે પાછો વહેલો આવી રહે. મારે તો ઉલટાનું કામ વધારી દીધું. કેવલાનું મોએ થઈ ગયું આ તો. ચાલ બધા આડી મોડા કાઢી નાખું. એમાં સતેડાઈ ગયેલો દે હું ઉડાડ નાખું એટલે કોઈને ખબર નહીં પડે. હાલ ઘેરે જઈને કારેલાનું શાક બનાવીને ખાઈને બીજા બીજું